દામનગર નગરપાલિકાનું સંવેદનહીન તંત્ર દબાણ દુરસ્તીના નામે શાકભાજી વિક્રેતાઓની પજવણીથી અચોક્કસ મુદ્દતની હડતાલ। વારંવાર સ્થાનિક તંત્રને શાકભાજી વિક્રેતા જ કેમ દેખાય છે? મોટાભાગના શોપિંગ મોલ પાર્કિંગ વગરના દેખાવ પૂરતા મૂકેલ પાર્કિંગને ઊંચા લઈ માલિકી સમાંતર દબાણો। રહેણાંક હેતુની જમીનો ઉપર વાણિજ્ય હેતુ ઇન્ડસ્ટ્રીઝ ઉપયોગ સામે તંત્ર ઘૂંટણીએ પડે છે। મુખ્ય વાણિજ્ય સાંકડી બજારોમાં પાર્કિંગ વગર શોપિંગ મોલ ધમધમે છે। પાર્કિંગમાં પ્રવેશ માટે વળાંકી લેવાયા તંત્ર કોની લાજ કાઢે છે? ગેરકાયદેસર બાંધકામોને અકારણી રજીએ ચડાવી વેરો વસૂલતા તંત્રને માત્ર શાકભાજી વિક્રેતાઓ કેમ દબાણદાર લાગે છે? રોજે રોજનું પેટ્યું રળતા ગરીબ ગુરબાઓની પજવણી ક્યાં સુધી? સિટી સર્વેના રેકર્ડ ઉપર 1000થી વધુ ગેરકાયદેસર રસ્તાઓની જમીન ઉપર સ્થાવર મિલકતો ખડકી દેનાર સામે તંત્ર ચૂપ કેમ છે? જેવા અનેક સવાલો સાથે સ્થાનિક પાલિકા તંત્રને શાકભાજી વિક્રેતાઓનું આવેદનપત્ર। દામનગર સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વગર શાકભાજીની લારી પથાણા હટાવતા જ શાકભાજી વિક્રેતાઓની સામૂહિક હડતાલ। શહેરમાં ખાનગી શોપિંગ મોલ, મુખ્ય વાણિજ્ય બજારો, રસ્તાઓ સાંકડા બનાવી કાયમી સ્થાવર દબાણકર્તાઓની લાજ કાઢતા તંત્ર સામે ભારે નારાજગી ઊભી થઈ છે। શાકભાજી વિક્રેતાઓની હડતાલનો સુખદ ઉકેલ આવે તેવી શહેરભરમાં ઉઠી માંગ। મુદ્દો એવો છે, દબાણ દુરસ્તીના નામે શાકભાજી વિક્રેતાને કોઈ પણ વ્યવસ્થા વગર કાયમી પજવણી બંધ થાય, એ પહેલી માંગ છે। ત્યાં સુધી હડતાલ છે, એટલે આ લોકોની આજથી હડતાલ છે। પેટ્યું લડતા સામાન્ય શાકભાજી વિક્રેતાઓનું દબાણ અને હડતાલ તંત્રને દેખાઈ રહ્યું છે, પણ દામનગર શહેરમાં સિટી સર્વેના રેકર્ડ ઉપર સ્થાવર બાંધકામ, રહેણાંકનો વાણિજ્ય ઉપયોગ અને ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ, પાર્કિંગ વગરના શોપિંગ અને માલિકી સમાંતર શોપિંગો વાળી અને ઊંચા પ્લેટફોર્મ વાળા પાર્કિંગ પર આવી બધી પજવણી બંધ કરી અને મુખ્ય બજારોમાં કાયમી દબાણો જે છે તે પાલિકા તંત્રને દેખાતા નથી। વારવાર દબાણ દુરસ્તીના નામે શાકભાજી પથવાડાવાળાને ડરાવી નુકસાની કરાવવાનો જે પ્રયાસ કરવામાં આવે છે એની સામે અચોક્કસ મુદ્દતની હડતાલ છે। વહેલી તકે આ હડતાલ સમાપ્ત થાય અને શાકભાજી વિક્રેતાની વ્યવસ્થા થાય તેવી અમારી બુલંદ માંગ છે આ તમે સરકારમાં યોગ્ય સ્વરૂપે પોગાડો, કારણ કે આ રોજે રોજનું લાવીને ખાનારા હોય, દબાણ આનું દેખાય, બિનકાયદેસર સ્થાવર બાંધકામ કરી દે એનું આંકડીએ ચડાવી દે, 2000 દેવા પડે, બીજું કઈ ન કરવું પડે। શહેરી વિકાસ વિભાગ ભાવનગર ઝોન હેઠળની દામનગર ડ વર્ગ ધરાવતી નાની નગરપાલિકામાં દબાણ દુરસ્તીના નામે જે વારવાર બકાલા સાક્ષીઓ શાકભાજી વિક્રેતાઓની જે પજવણી કરવામાં આવે છે તેની સામે સમસ્ત દામનગર શહેરના તમામ વિસ્તારના શાકભાજી વિક્રેતાઓએ અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી છે। ત્યારે પ્રશાસનિક વ્યવસ્થાને કહેવાનું ચોક્કસ મન થાય કે દીવાની દાજે કોડિયાને બટકા ભરવાનું રહેવા દો અને કીડીને કોષનો ડામ આપી અને તમે શું સાબિત કરવા માંગો છો? બકાલાવાળાની એક જ સરકારશ્રીને પ્રાર્થના છે કે હે કમળ દેવો પ્રહેમ કરો, કારણ કે છેલ્લા ઘણા સમયથી બકાલાવાળા વિરુદ્ધને બકાલાના વિક્રેતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે। સ્થાવર મિલકત જે બાંધકામો છે, દામનગરમાં જેટલા શોપિંગ મોલ છે એમાં ક્યાંય પાર્કિંગ પ્લેસ મૂકેલો નથી। જે પાર્કિંગ પ્લેસ મૂકેલો હોય તે જમીનથી 3 થી 4 5 ફૂટ એનું પ્લેટફોર્મ ઊંચું હોય, એટલે પાર્કિંગની અંદર કોઈ ટ્રુ વ્હીલ કે કોઈ પણ વાહન જઈ શકે નહીં। પાર્કિંગ બધાએ મૂક્યા છે દાર્શનિક રીતે કાયદાની ચુંગાલમાંથી બચવા માટે છે, પણ એ પાર્કિંગ ખરેખર માલિકી સમાંતર ઉપયોગ થાય છે, રહેણાંક હેતુનો વાણિજ્ય હેતુ ઉપયોગ થાય છે। સૌથી મોટી વાત, દામનગર શહેરમાં કુલ આકારણી રજીસ્ટ્રીએ નોંધાયેલી મિલકત પૈકી 1800 જેવી મિલકતમાં અંદર સ્થાવર પ્રકારનું બાંધકામ છે। ગેરકાયદેસર કોઈ બાંધકામ કરે તો એવા બાંધકામોના આકારણી રજીસ્ટરે મામૂલી રકમ લઈને ચડાવી દેવામાં આવે છે। એટલે આ તો દીવાની દાજે કોડિયાને બટકા ભર્યા જેવી વાત થઈ। નાના બકાલાવાળાને જે પજવણી કરવામાં આવે છે તેની બદલે તો તમારે દબાણ દુરસ્ત કરવું જ હોય તો સ્થાવર મિલકત સિટી સર્વેની પાસે રેકર્ડ માંગી અને કરો, માલે તુજરાના દબાણ હટાવો, જ્યાં તમારી નૈતિક હિંમત હોય અને તમારી બહાદુરી હોય અને તમારે બહાદુરી દર્શાવી હોય તો સ્થાવર મિલકતની એક કાંકરી ખેરીને બતાવો। નાના માણસોનો નિહાળતા ક્યાં સુધી લેશો? દયા કરો, આ વ્યક્તિની હડતાલ વહેલી તકે સમાપ્ત થાય। પેટ્યું રોજનું રળતા શ્રમિકોને પજવવાનું બંધ કરો। તમારી સંવેદના જ્યાં દર્શાવવાની છે ત્યાં જ દર્શાવો। અસ્તુ, જય હિન્દ, જય ભારત। નગરપાલિકા પાસેથી શાક માર્કેટના બાકડા લીધેલા છે, અમે પૈસા પૂરી રકમ ભરી દીધેલી છે, પણ તોય અમને હજી બાકડા હોઈપા નથી।
અમે લેતી વખતે અમને એમ કીધું કે અમે તમને શટરની મંજૂરી આપશું, બાંધકામની મંજૂરી આપશું. અત્યારે અમને નગરપાલિકા કોઈ જાતનું જવાબદારી લેતી નથી માથે. અમારા પૈસા અમારા પાછા જોઈએ છે, અમારા બાકડા જોતા નથી. બરોબર ને? અમે મંડળીમાંથી લોન લઈને અમે બાકડાના પૈસા અમે પૂરા પડ્યા છે. અમને નગરપાલિકા અત્યારે ના પાડે છે. અમને એગ્રીમેન્ટ કરવાની અત્યારે ખસોડી ના જ પડાય છે કે તમને મંજૂરી આપવામાં નહીં આવે. લેતી વખતે અમને એમ કીધું હતું કે અમે તમને મંજૂરી દેવું. ઉપપ્રમુખ નગરપાલિકાના સદસ્યો બધા હાજરમાં હતા લેતી વખતે. ત્યારબાદ કે બાકડા રહ્યા, બાકડાની એક માંગ એવી છે, મેં મારા અનુસાર મેં હરુભરું જઈને મેં મારી નોંધ લીધેલી કે રાજકોટ, અમરેલી, લાઠી, સુરત આ 4 જગ્યા હું જઈ આવેલો. નાના વેપારી રહ્યા એ લોકોએ અમને એવું કહેવામાં આવ્યું છે કે અમને 10 થી 15,000 રૂપિયા ભરીને જો આ લોકોએ અમને બાકડા સોંપેલા છે અને જે કાયદેસર મહિને દીઠ ભાડું થાય છે એ અમે ભાડું ભરવી છે. તો અહીંની નગરપાલિકા એમ કહે છે કે એની હરાજી કરો. તો અમારી પાસે જો 4-5 લાખ રૂપિયા હોય તો અમે બજારની અંદર દુકાન લેવા તૈયાર છીએ. તો અમે બાકડા ન લઈએ તો અમે ના, અમારે કાયદેસર દસ્તાવેજ વાળી જગ્યા તો ખરી ને. તો આને અમને એ માંગ કરવા માંગી છીએ કે કાયદેસર રીતે એની જે ડિપોઝિટ થતી હોય ડિપોઝિટ ભરીને અમને જગ્યા આપે, એનું ભાડું થતું હોય ભાડું લે, પણ આની કોઈ પણ જાતની હરાજી ન થવી જોઈએ. અને કાયદેસર તમતાર ચીઠી લે, જે વ્યક્તિની જ્યાં જગ્યા આવે એ ત્યાં તમતાર રાખવા તૈયાર છે. જામનગર શાકભાજી માર્કેટની અંદર જે હવેડા તો કે બધા લારીઓ રાખે છે, એમાં સર્કલ ફરતે રાખે છે, એ અમે ત્યાંથી હટામણી કરી. તો અમારી માંગ એવી છે કે અમે ત્રિકોણ ભાગે જ્યાં જગ્યા છે તો ટ્રાફિક થાય એમ નથી, જ્યાં અમે લારીઓ રાખવા માંગીએ છીએ તો અમને ત્યાંથી પણ હટાવવા માંગીએ છીએ રેડી. તેથી અમારી માંગ એવી છે કે અમને નગરપાલિકા દ્વારા અમને એક વ્યવસ્થિત રીતે જગ્યા આપી દે એટલે અમે અમારી રીતે અમારો ધંધો કરતા રહીએ. એટલે અમને કોઈ પણ નડતર રૂપ કઈ વસ્તુ નહીં થાય, નહીં કોઈને ટ્રાફિક થાય, કઈ વસ્તુમાં કોઈને કઈ નડશું નહીં અમને.